ગયેલી બા માટે શું કીધું છે વાતમાં વખત ગુમાયો ઊંઘમાં ગમાવી રાત સપનામાં ગબ્બર અઢળક ધન મળ્યું હોય ને બાપ તો ઈ કોમ ન કરે ભાજમ કે આપણે જાગન સપનામ તો જોય હોય ખાટલામ કે સપનું પૂરું થઈ જાય બાજુ હોય ખાટલામ ઈ ધન આપણે કોઈ કોમ ના આવે એ તો સપનાનો હતો બાપ એટલે આ આપણે 60-80 વર્ષનું સપનું જ છે બાપ સમજી જાજો આપણે હમણાં ઈશ્વર પાસે જતા રહ્યા સપનું કે બોલો આપણને મળશે કદાચ ગમે જેટલા જુગ જતા રહે તો ઈશ્વરભાઈ આપણને કોઈ મળવાના બા ન મળે સપનું હતું બા સપનું એનું પૂરું થઈ ગયું એનું સપનું સાકાર થઈ ગયું બા પણ આપણે આ સપનું સાકાર કરવાની જરૂર છે માટે સંત મિલે ઇતના ટળે કાળ ઝાડ જમચોટ શીશ નમાવી ગીર પડે લાખ પાપન કી પોળ જો સંતોના આવા મહાપુરુષોના દર્શન થઈ જોય ને બા તો આપણું કલ્યાણ થઈ જાય બા આજે પવિત્ર ને પુણ્યશાળી ભૂમિમાં જે આપણે ઈશ્વરભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે ભજન સત્સંગનો કાર્યક્રમ રાશિ સંતોને दूर दूर थे मेहमानों ने एकत्रित करी रस परस दर्शन कराया ए बदल कोटि कोटि धन्यवाद हमारे आज गामना अपना पुजारी काशीरामजी महाराज बादरपुरा थी बधारेला रक्षीरामजी साहेब चड़ोतर थी बधारेला वा रणछोड़दास साहेब आज गामना हमारे भगतराज एवा बहु तमे जुओ हमणे केवाय माटी खोदता था केलियान खोदता था તમે જોતા બહુ આનંદ આવી જાય બહુ ઉભરો આવી જાય ને એટલે દુરે એવા ઈશ્વરદાસ સાહેબ કુકરવાડાથી બધારેલા લાલજીરામજી મહારાજ સિકરિયા ભક્ત મંડળ ખેડા ભક્ત મંડળ વાઘરોડ ભક્ત મંડળ મડાણા ભક્ત મંડળ અને ખોડલા ભક્ત મંડળ દરેક ને મારી બહેનો માતાઓ ભાઈઓને દરેકને નમ્ર વિનંતી કે જો જે બોલાય આવા મહાપુરુષોની જે બોલાય એમાં થોડો થોડો ટેકો આલજો જે મનો નાદ થાય તો જે બોલજો આજે ભજન અને ભોજન ભજન સહી પરમાર્થ કાર્ય છે બા અને જે દાડે આપણે કર્યું ને તો આપણી જગતના વ્યવહાર